ભારે વરસાદ પડતા મહીસાગરના રસ્તાના હાલ બેહાલ થઈ ગયા। ગ્રામીણ લોકોની સુખાકારી માટે બનાવાયેલા રોડ વરસાદ સહન ન કરી શક્યા અને રસ્તા ધોવાઈ ગયા। નવા બનાવવામાં આવેલ રોડ ભારે વરસાદમાં ધોવાઈ જતા તેમજ સાઈડમાંથી તૂટી જતા કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે। લુણાવાડા તાલુકાના તકતાજીના પાલ્લાથી રાજગઢ જવાનો રોડ પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા ગ્રામ્યજનોને હાલાકી પડી રહી છે। રોડ વચ્ચે આવતા નાળિયા પર બનાવાયેલો 20 ફૂટ જેટલો રોડ સંપૂર્ણ ધોવાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે। લુણાવાડા તાલુકાના ટીંબા ફળિયા તેમજ સુખી મુવાડી ભોઈ ફળિયા વિસ્તારમાં બનાવવામાં આવેલા નવા રોડ પણ ક્ષતિગ્રસ્ત થયાના દ્રશ્યો સામે આવ્યા છે। બીજી તરફ સાબરકાંઠાના પ્રાંતિજના નનાનપુર ગામને જોડતા રસ્તા પર મસ્ત મોટું ગાબડું પડ્યું। એપ્રોચ રોડ પર પાણીના વહેણના કારણે મોટું ગાબડું પડ્યું, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે। નનાનપુર ગામમાંથી તલોદ હાઈવે અને આસપાસના ગામમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો। આરએનબી ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને જાણ કરી હોવા છતાં રસ્તો ન બન્યો હોવાનો ગ્રામ્યજનોએ આરોપ લગાવ્યો છે। વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આજુબાજુના દરેક ગામોમાં અહીંયાથી વ્યવહાર થાય છે। એને સત્વરે આ કામ કરવા માટે, રિપેર કરવા માટે હું રજૂઆત કરું છું અને હજી સુધી કોઈ આરએમબીના કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી। ડાયવર્ઝન ગામ લોકોએ જ આપ્યું છે। તો નનાનપુર ગામને જોડતા રસ્તા પર મોટું ગાબડું પડ્યું છે। ગ્રામ્યજનોએ રસ્તો બંધ કરાવ્યો છે, પરંતુ નવા રસ્તાની ગ્રામ્યજનોએ માંગ કરી છે। અધિકારીઓને જાણ કરી હોવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકોના હાલ બેહાલ થયા છે। રસ્તો બંધ થયો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે ત્વરિત રીતે રસ્તો બનાવવાની ગ્રામ્યજનોની માંગ ઉઠી છે। પ્રાંતિજના દ્રશ્યો છે। નનાનપુર ગામને જોડતા રસ્તા પર મોટું ગાબડું પડ્યું છે। ગ્રામ્યજનોએ રસ્તો બંધ કરાવ્યો છે, પરંતુ તરત રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। તો પંચમહાલના પહાડી વિસ્તારો ચોમાસામાં ખીલી ઉઠે છે, પરંતુ આ જ અંતરિયાળ વિસ્તારોમાં જઈ ડોક્યું કરીએ તો કેટલાય ગામના લોકો મુશળધાર મુશ્કેલી વચ્ચે જીવી રહ્યા છે। ખાસ કરી ઘોઘંબા તાલુકાના ગમાણી ગામમાં સ્થિતિ વિકટ છે। અહીં આવેલા સાતાંબા અને નવાડ એમ 2 ફળિયાના લોકો પાકા રસ્તાના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વિકાસની વાતો વચ્ચે અહીંના દ્રશ્યો જોઈને શરમથી માથું ઝૂકી જાય। હાલત એટલી કફોડી છે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ કોતરના વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। લગભગ 30 ભૂલકાઓ જીવના જોખમે અભ્યાસ માટે જાય છે। બાળકો નાના હોવાથી વાલીઓ તેઓને મૂકવા જતા નજરે પડ્યા। અહીંના રહીશોએ સ્વખર્ચે કાચો રસ્તો બનાવ્યો છે, પરંતુ ચોમાસું આવતા એ રસ્તો પણ ધોવાઈ જાય છે। પાકા રસ્તાના અભાવે અહીં 108ની સુવિધા પહોંચી શકતી નથી। ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું હોય તો દર્દીઓને જોડીમાં લઈ જવા પડે છે। આમાં તમામ સમસ્યાઓ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ તંત્રના બહેરા કાને તેઓની સમસ્યા સંભળાતી નથી। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા ગમાણી ગામમાં। અને ગમાણી ગામનું જે નવાડ ફળિયું અને સાતઆંબા ફળિયું છે તેના રહીશોની જે સમસ્યા છે તે તકલીફને વાચા આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી છે। હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ। અહીંયાની જે પરિસ્થિતિ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। આ ગામના જે રહીશો છે તેઓના 30 થી 35 જેટલા બાળકો છે તે 4 કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે। તેઓને દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। આપ જોઈ શકો છો અહીંયા ક્યારેક ઢીચણસામાં પાણી હોય છે તો ક્યારેક કેળસામાં પાણી હોય છે। આ ભરેલા જે પાણીનું કોતર હોય છે તેમાંથી જોખમી રીતે પસાર થવું પડતું હોય છે। જે અહીંયાના બાળકો છે તેઓને લેવા માટે વાલીઓને ચોમાસામાં 4 મહિના સતત ઘરે જ બેસી રહેવું પડતું હોય છે। ચોમાસાની ખેતી નિર્ભર આ જે અહીંના રહીશો છે તે જીવન વ્યતીત કરી રહ્યા છે। બીજી અન્ય સમસ્યાની વાત કરવામાં આવે તો અહીંયા સ્મશાન આવેલું છે અને સ્મશાનમાં જવા માટે ગામના દરેક નાગરિકને ફરજિયાત આ જ માર્ગનો ઉપયોગ કરવો પડતો હોય છે। તો આ દરમિયાન સ્થાનિક લોકોએ દર્દભરી મુશ્કેલીની કહાની કીધી। પંચમહાલના ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારોમાં મુશ્કેલી છે અને બાળકોની શાળાએ જવામાં હાલાકી પડી રહી છે। અહીં 108ની પણ સુવિધા નથી। ચોમાસામાં અહીં પારાવાર મુશ્કેલી પડે છે। રજૂઆત છતાં રસ્તાની માંગ સંતોષાતી નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। આ ગામ છે ગમાણી, ઘોઘંબા તાલુકો, જિલ્લો પંચમહાલ।
અને આ ફળિયું લાગે છે 7 આંબા ફળિયું, આગળ જતે છે નવાડ ફળિયું લાગે છે. એટલા બે ફળિયાના છોકરાઓ અમારે લગભગ કમસે કમ 30-35 છોકરાઓ છે, નાના બાળકો. એમને સ્કૂલ જવા માટે આ નદી માટે તકલીફ પડે છે અને વધતા કોઈ બીમારી હોય એમને લઈ જવા માટે તકલીફ પડે છે. ને સરકારે 108 ગાડી પણ અમારા સ્થળ સુધી 108 આવી નથી અને સુવાવડ થવાનું હોય તો એને બી તકલીફ પડે છે. રસ્તામાં જતે બી સુવાવડ થઈ જાય છે. વારે ઘડી અમારે તો બહુ તકલીફ પડે છે ને છોકરાને ભણવા માટે, જવા માટે, આવવા માટે અમારે પણ કોઈ બીબીઆર કે ગમે તે લાવવા માટે બહુ તકલીફ પડે છે. ભણવા જવામાં અમને ખૂબ જ તકલીફ પડે છે અને હું પહેલા ધોરણથી અભ્યાસ કરું છું અને નાળા નથી નાખતા એના માટે છે ને અમારે ખૂબ જ તકલીફ થાય છે. એના માટે નાળાની માંગણી કરું છું અને લાઇટની માંગણી કરું છું. નજર અન્ય સમાચારો પર તો ગાંધીનગર અમદાવાદમાં ત્રાટકી સીઆઈડીની ટીમ. 30 જેટલી જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા, જેમાં 14 જગ્યા પર સીઆઈડીની રેડ સફળ થઈ છે. મોટી હોટલો સહિતમાં દરોડા પાડવામાં આવ્યા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના તમામ કર્મચારીને તપાસ કરવા સૂચના આપી હતી. હજુ પણ અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. રેડ દરમિયાન અનેક વિદેશી મહિલાઓ પણ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. હોટલ સંચાલકની સંડોવણી સામે આવશે તો હોટલ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. હાલ સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે, રેડ કરવામાં આવી છે. 14 જેટલી જગ્યાએ, અલગ અલગ 14 જેટલી જગ્યાએ રેડ કરવામાં આવી છે અને તપાસ થઈ રહી છે. હજુ પણ તપાસ જારી છે. જો કોઈ હોટલ સંચાલકની સંડોવણી સામે આવે છે તો તેવા હોટલ સંચાલકો સામે કાર્યવાહી થશે. વિદેશી નાગરિકો ટુરિસ્ટ વિઝાના નામે ગેરકાયદેસર ધંધા કરતા હોય છે અને આ પ્રકારની રેડ છે અમદાવાદમાં ગઈકાલે મોડી રાત્રે પડી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે આદેશ આપ્યા હતા તે અંતર્ગત ખાસ કરીને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમના દરોડા અંતર્ગત જજીસ બંગલા રોડ ઉપર પ્રાઇડ પ્લાઝા હોટલમાં પણ રેડ પાડવામાં આવી. તેની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં પણ આ પ્રકારની રેડ પાડવામાં આવી હતી. સાથે શહેરના બંને શહેરો ગાંધીનગર અને અમદાવાદ બંને શહેરોમાં જે પ્રકારે 30થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રકારે જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હોટલ સંચાલકની સંડોવણી છે કે કેમ અને હોટલ લાયસન્સ છે તે રદ કરવા સુધીની કાર્યવાહી કરવાના ખાસ કરીને આદેશ જ્યારે આપવામાં આવ્યા હતા ત્યારે તે અંતર્ગત પણ કામગીરી થશે. જે હોટલ છે તે હોટલના માલિક છે તેમની સંડોવણી છે કે કેમ તે અંગે પણ કાર્યવાહી થશે. સૌથી મહત્વની વાત છે કે અમદાવાદમાંથી રશિયન, નાઇજીરિયન અને નોર્થ ઇસ્ટની મહિલા ઝડપાઈ હોવાનો પ્રાથમિક અહેવાલ છે. 14થી પણ વધારે જગ્યાઓ પર આ પ્રકારે રેડ પાડવામાં આવી છે. શહેરની મોટાભાગની હોટલમાં એસ્કોર્ટ ચાલતું હતું અને તે એપ મારફતે ચાલતું હતું તે પ્રકારની પ્રાથમિક માહિતી છે તે મળી આવી છે. અત્યાર સુધીમાં 20થી વધારે વિદેશી મહિલાઓ દેહ વેપાર કરતી હોય તેવી સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં 15થી 20 જેટલી હોટલ એવી છે કે જેમાં ખાસ કરીને મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી ક્રાઇમે તપાસ કરી હોય અને દરોડા પાડ્યા હોય. કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રાજકોટમાંથી પકડાયેલ ડમી સ્કૂલ સંચાલક સામે 24 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. 5મી જુલાઈના રોજ પીપળિયા ગામ ખાતે ડમી સ્કૂલ ઝડપી પાડવામાં આવી હતી, જેની હવે સ્કૂલ સંચાલક તેમજ આચાર્ય કાતિયાઈની તિવારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે સવાલ એ થાય છે કે 24 દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે અને છતાં ફરિયાદમાં ડમી સ્કૂલ સાથે સંકળાયેલી ખાનગી સ્કૂલો બાબતે કોઈ પણ જાતનો ઉલ્લેખ જોવા નથી મળતો. સાથે ફોર્જરી સહિતની કલમ પણ પોલીસ દ્વારા લગાવવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કહી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા 280 પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે પણ પોલીસને સબમિટ કરવામાં આવ્યું છે. તો મહત્વનું છે કે એફઆઈઆરમાં જણાવાયું છે કે તિવારી કોઈપણ શૈક્ષણિક લાયકાત વગર બોગસ શાળા ચલાવી અને આર્થિક ઉપાર્જન કરવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હતા. સ્કૂલમાં ધોરણ દીઠ બાળકો પાસેથી 450થી 650 રૂપિયા ફી લેવામાં આવતી હતી. કુલ મળી 42 વિદ્યાર્થીઓ શાળામાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. બારમી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે.
FIRની અંદર અમે સમગ્ર હકીકત અને 282 પાનાનો અહેવાલ એની સાથે ઇન્ક્લુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે. પોલીસ ફરિયાદની અંદર એ તમામ શાળાઓના નામનો ઉલ્લેખ કરી દીધો છે અને એના માટેના જરૂરી આધાર પુરાવા પણ પોલીસ તંત્રને આપેલા છે. વાત અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો મામલો. કોંગ્રેસ નેતા પ્રગતિ આહિર હાઈકોર્ટના શરણે. પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી કરી છે. અગાઉ સેશન્સ કોર્ટે અરજી ફગાવી હતી. આગોતરા જામીન અરજી ફગાવી હતી. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. એલિસ બ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે. પ્રગતિ આહિર પર કોંગ્રેસ કાર્યકરોને ઉશ્કેરવાનો આરોપ છે.